V1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર હુસેની ચોક પાસે આવેલ નોનવેજની પ્રખ્યાત હોટલ બેગમ પ્રાઇમમાં આજરોજ બપોરના સમયે અચાનક ગેસની પાઇપ લીક થઈ જતા હોટલના રસોઈઘરમાં ભયંકર આગ ફેલાઈ ગઈ હતી। તે જ સમયે હોટલમાં જમવા આવેલ એહતેશામ સૈયદ ઉર્ફે એટલી આગમાં સળગી રહેલા બે કારીગરોને બહાર કાઢી તેમના પરથી આગ ઓલવી 108 બોલાવી લીધી હતી। 108માં 5 વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક ગંભીર રીતે આગમાં બળી ગયેલ રસોઈયાને એહતેશામ સૈયદે પોતાની કારની પાછળની સીટમાં સુવડાવી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો। આગ લાગવાની ખબર મળતા ફાયર બ્રિગેડની ગાડીએ આગ ઓલવી નાખી હતી। મળતી માહિતી મુજબ ઘટનામાં ભોગ બનેલ કારીગરના નામ શાહનવાઝ શેખ, સાકિર શેખ, ઇઝરાઇલ રહીમભાઈ શેખ, હસન મોહમ્મદ રફીક શેખ, અંસાર રમજાનભાઈ શેખ તેમજ શાહબાઝ શેખ જાણવા મળેલ છે। આમાંથી એક વ્યક્તિ બહુ જ ગંભીર હાલતમાં છે, જેનો આઈસીયુમાં ઇલાજ ચાલી રહ્યો છે। અહેવાલ વારિસ સૈયદ, V1 ન્યૂઝ, હિંમતનગર। Preview.